જય હિન્દ મિત્રો। તો ફરી એક વખત આપણે આવી ગયા છીએ અને હવે તમારે ગ્રાઉન્ડ બાકી હોય અને સાથે ગ્રાઉન્ડમાં જવાનું એ પહેલાં આપણે જે સિરીઝ શરૂ છે ગ્રાઉન્ડ સિરીઝ કે જેમાં ઘણા બધા વિડીયો આવી ગયા છે। ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે એન્ટરથી એક્ઝિટની પ્રોસેસ હોય છે, ગ્રાઉન્ડ ઉપર તમારે કેવી રીતે રનિંગ કરવાનું છે, કઈ ભૂલ નથી કરવાની, એ તમામ વિડીયો મૂકેલા છે। જોડાઈ જજો અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો, નીચે લિંક તમને મળી જશે। હવે જો આપણે વાત કરીએ તો હવે તમારે 5 કિલોમીટર દોડની તૈયારી કેવી રીતે કરવાની છે। હજી કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ બાકી છે, હાલ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બોથનું ગ્રાઉન્ડ ચાલુ છે અને જેવી રીતે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આવશે એટલે જે નવા ઉમેદવાર હોય પહેલી વખત હોય એ લોકોને અત્યારે કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે, ટાઈમિંગ નથી આવતો તો કેવી રીતે ટાઈમિંગ લાવવાનું છે, 26-27 મિનિટ આવે એમાંથી 25ની અંદર 24ની અંદર કેવી રીતે લાવવાનું છે, એના માટેનું સાપ્તાહિક ટ્રેનિંગ પ્લાન કે જેમાં તમને સ્ટેમિના અને સ્ટ્રેન્થ વધે અને સાથે તમારે શ્વાસ ન ચડે એના માટેનો પ્લાન છે, કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે। તો અઠવાડિયાનો જે વીકલી ટાઈમ છે સ્ક્રીનશોટ પાડી શકો છો। સોમવારથી લઈને રવિવાર સુધી, રવિવાર તો સંપૂર્ણ એક દિવસ આરામ જરૂરી છે જેથી કરીને તમારે જે મસલ રિકવરી છે ઇન્જરી ન થાય અને એના ચાન્સ ઓછા રહે એના માટે આપણે રવિવારે આરામ રાખેલ છે। તો સોમવારે 3થી 4 કિલોમીટર હળવી દોડ રાખવાની છે અને એમાં મંગળવાર તમે જુઓ તો ઇન્ટરવલ રન ટ્રેનિંગ કે જેમાં તમારે મંગળવારે કશું નથી કરવાનું, 400 મીટરની દોડ કરવાની છે જેના 10 સેટ મારવાના છે। 400 મીટર દોડી આરામ 5થી 6 મિનિટ, ફરી 400 મીટર દોડવાનું, ફરી આરામ, ફરી 400 મીટર, એવી રીતે તમારે ઇન્ટરવલ ટ્રેનિંગ કરવાની છે। તો જેમાં તમને ખબર હોય તો શરૂઆતમાં તમને આપણે વિડીયોમાં કીધેલું હતું કે તમારે વોર્મઅપ કરવાનું છે, ત્યારબાદ તમારે રનિંગ કરવાનું છે, ત્યારબાદ સ્ટ્રેચિંગ કરવાનું છે અને ત્યારબાદ કૂલ ડાઉન, એવી રીતે જે 4 સ્ટેપ છે એ ફોલો કરવાના છે જેથી કરીને ઇન્જરી ન થાય અને તમારે રનિંગમાં રિકવરી જલ્દી આવી જાય અને સાથે ઇમ્પ્રુવમેન્ટ પણ તમને જોવા મળશે અને જે મસલ છે એ રિકવરી થઈ જશે। તો તમારે સોમવારે 3થી 4 કિલોમીટર હળવી દોડ કરવાની છે, મંગળવારે ઇન્ટરવલ ટ્રેનિંગ 400 મીટરના 8થી 10 સેટ મારવાના છે આરામની સાથે, બુધવારે 3 કિલોમીટર દોડ કરવાનું છે, યોગા સ્ટ્રેચિંગ, ગુરુવારે ટેમ્પો રન। હવે ટેમ્પો રન આપણે કહેવાના છે કે જેમાં તમારે સ્ટેમિના વધશે। શુક્રવારે તમારે પગ અને પેટની કસરતો કરવાની છે અને એના કસરત અને જે વિડીયો છે એ આપણે ગ્રાઉન્ડ સિરીઝમાં બનાવેલો છે, એ તમે ચેનલ પર પ્લેલિસ્ટમાં તમે જઈને જોઈ લેજો। સાથે શનિવારે તમારે લાંબી દોડ, એટલે તમારે રવિવારે તો આરામ જ છે એટલે શનિવારે તમારે ટાઈમિંગ માપી લેવાનું જેથી કરીને 6થી 7 કિલોમીટર દોડી શકો ને અત્યારે તો ખાસ કરીને તમારે 5 કિલોમીટરનો ટાર્ગેટ રાખવાનો જેથી કરીને તમારે ટાઈમિંગ આવી જાય અને દોડવાનું હોય, કોઈ સારો એવો રનર હોય તો 7થી 8 કિલોમીટર દોડી શકે છે અને રવિવારે સંપૂર્ણ આરામ, કસરત કરવી હોય તો કરી શકો, બાકી આરામ સંપૂર્ણ કૂલ ડાઉન। અને ત્યારબાદ ટેમ્પો રન, જે તમારે ટાઈમ ટેબલમાં તમે ગુરુવારે જોવું કે ટેમ્પો રન કોને કહેવાય, તો એમાં તમારે સ્ટેમિના બિલ્ડઅપ કરવાના છે કે જેમાં તમારે સહનશક્તિ વધારવા માટે 20થી 25 મિનિટ સુધી ધીમું દોડવાનું છે, સાથે તમારી જે સ્ટેમિના છે એ મજબૂત કરવાના છે જેથી કરીને તમે ગ્રાઉન્ડ ઉપર 25 મિનિટ સુધી સતત દોડી શકો। તમે ફાસ્ટ દોડી જશો પણ તમારું 25 મિનિટ સુધીનું સ્ટેમિના છે એ આના કારણે આવશે। તો આ તમારે જલ્દી ઇમ્પ્રુવમેન્ટ નહીં આવશે, 4થી 6 અઠવાડિયા જેવું તમે ટ્રેનિંગ કરશો એટલે તમારી ઇમ્પ્રુવમેન્ટ ઓટોમેટિકલી આવી જશે। સાથે ખોરાકમાં પણ ધ્યાન રાખવાનું છે। તો આ તમે જેવી રીતે પ્લાનિંગ દરરોજ કરો, સવાર સાંજ કરો તો પણ વાંધો નથી, પણ રિકવરી આવી જરૂરી છે। હવે દોડવાની સાચી ટેકનિક વિશે વાત કરીએ જેમાંથી વધુ ગતિ અને ઓછી ઈજા થાય, ઇન્જરી ન થાય, એના માટે આપણે કેવી ટેકનિક વાપરવી દોડવા માટેની એના વિશે ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો તમને ખબર હોય કે જે પોસ્ચર હોય છે એકદમ સીધું અને ઝુકાવેલું રાખવાનું નથી, થોડુંક આગળ ઝુકાવવાનું છે। આમ સતત તમારું નજદીક જે નજર છે આંખની એ તમારી જમીન પર ન હોવી જોઈએ, આગળ પણ નજર હોવી જોઈએ જેથી કરીને તમે ઓવરટેક કરી શકો। અગાઉ આપણે વિડીયોમાં વાત કરેલી છે, વિડીયો જોઈ લેજો ચેનલ પર। અને જેવી રીતે સ્ટેપ રાખવાના છે, પગના મધ્ય ભાગ પર ઉતરવાનું છે, એડી પર ઉતરવાનું નથી। બીજું મહત્વનું છે હાથની મૂવમેન્ટ કે જેમાં તમારે 90 ડિગ્રી હાથ રાખી અને મૂવમેન્ટ આપવાની જેથી કરીને તમારા જે પગના સ્ટેપ છે એ ઝડપી પડે, એના માટે હાથની તમારી જે મૂવમેન્ટ છે એ રાખવાની છે અને જે મોંથી અને નાકથી બંનેથી તમારે લયબદ્ધ રીતે શ્વાસ લેવાનો છે। અને લાસ્ટ 2 થી 3 રાઉન્ડમાં તમારે રનિંગ કરતી વખતે શ્વાસ ફૂલી જાય તો એ પણ તમારે ધીમું રનિંગ રાખવાનું છે। એ સ્વાભાવિક છે કે બધા ઉમેદવારને લાસ્ટ રાઉન્ડ ખેંચવામાં જે પ્રેક્ટિસ સારો રનર હશે એના સિવાય જે ડાયરેક્ટ ગયા હોય અથવા ઓછી પ્રેક્ટિસ હોય એને શ્વાસ લાસ્ટ રાઉન્ડમાં ચડવાનો જ છે। જ્યારે સ્પ્રિન્ટ મારવાનું હોય ત્યારે પગનો પોસ્ચર અલગ હોય અને જ્યારે તમે રનિંગ કરતા હોય લોંગ રનિંગ એના માટે પગનો પોસ્ચર અલગ હોય, તો એના માટે સારા બૂટ પણ હોવા જરૂરી છે, એ પણ ધ્યાન રાખજો જેથી કરીને તમને જે મસલમાં જે સીન પેન થવાનો દુખાવો છે એ ઓછો થાય અને એના કારણે તમને રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ ઓટોમેટિકલી આવી જશે, જેના કારણે સારા બૂટ તમારે વાપરવા જરૂરી છે। તો ટેલિગ્રામ ચેનલમાં આપણે બૂટની લિસ્ટ અને સાથે તમે મંગાવી પણ શકો છો ઓનલાઈન। હવે ખોરાક અને રિકવરીની વાત કરીએ જેના કારણે તમારે
મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે કે તમે ગમે એટલું રનિંગ કરતા હોય પણ તમારું પ્રોટીન અને જે તમારું ખોરાક છે એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ ન કરો અને એના કારણે તમે નીંદર પૂરી ન કરતા હોય, પૂરતી ઊંઘ ન હોય, તો જેથી કરીને તમને દોડવામાં તમે ગમે એટલી પ્રેક્ટિસ કરો પણ તમારે જે ઇમ્પ્રુવમેન્ટ છે એ ન દેખાય. તો ખોરાકમાં તમે રનિંગની 1 કલાક પહેલાં ફ્રૂટ લઈ શકો છો. સાથે દોડતી વખતે તમારે મોઢું ન સુકાય એ માટે તમારે અડધી કલાક પહેલાં 2 થી 2 ઘૂંટડા તમે પાણી પી શકો છો. વધારે નથી પીવાનું કે પેટમાં આટી ચડી શકે છે. દોડ્યા બાદ તમારે રિકવરી માટે પલાળેલા ચણા અથવા તમે કોઈ એવો કઠોર હોય એ લઈ શકો છો અથવા ફ્રૂટ પણ ફરી ખાઈ શકો છો. ખજૂર છે. પછી શું સાવચેતી રાખવાની છે તો ટાઈમિંગની સાથે સાથે તમારે કસરત, તમારે જે સ્ટ્રેચિંગ છે એ જેવી રીતે આપણે કીધું કે વોર્મઅપ, ત્યારબાદ તમારે રનિંગ, ત્યારબાદ સ્ટ્રેચિંગ અને ત્યારબાદ કુલડાઉન, સારા એવા બૂટ, અને તમને સીન પેન હોય તો તમારે બરફની મસાજ લેવાની છે અને એનાથી વધારે સીન પેન હોય તો ગરમ પાણી રાખવાનું છે હળવું અને એમાં તમારે પગ રાખવાના છે. હવે આપણે વાત કરીએ કે રેસ્ટના દિવસને તમારે રણનીતિ શું હોવી જોઈએ કે જેના માટે તમે 25 મિનિટમાં 5 કિલોમીટર કમ્પ્લીટ કરી શકો. તો એના માટે ઓલરેડી આપણે વિડીયો બનાવેલા છે. સાથે આમાં પણ આપણે તમને કહી દઈએ કે તમારે શરૂઆત કેવી રીતે કરવાની છે. તો શરૂઆતમાં તમારે 1 કિલોમીટર જે નવા નિશાળી હશે એ ઝડપી દોડી નાખશે. સાથે એ લોકો એવું વિચારશે 200 જણાને એક સાથે દોડાવે તો એમાં એ ઝડપી દોડી નાખીએ અને પછી તમને 5મા 6ઠ્ઠા રાઉન્ડે ઊભેલા દેખાશે. તો તમારે એવી ભૂલ નથી કરવાની. 1 કિલોમીટર તમારે નિરાતે તમારી જે રિધમ છે એ રિધમમાં તમારે ધીમું દોડવાનું છે. હવે 2 થી 4 કિલોમીટર તમારે ધીમું દોડવાનું છે. તમારે જે સ્ટેપ વધારવાના છે અને તમે જેવી રીતે પ્રેક્ટિસ કરી હોય એ મુજબ તમારે રનિંગ કરવાનું છે. તમારી આગળ કોણ દોડે, તમારી પાછળ કોણ દોડે એ તમારે ધ્યાન નથી દેવાનું. તમારી સાઈડ કોણ કાપીને જાય છે એ તમારે ધ્યાન નથી દેવાનું. અને લાસ્ટમાં જે 5મું કિલોમીટર છે એ હવે તમારે ખેંચવાનું છે કે જેમાં તમે 200 મીટર ફાસ્ટ દોડો અને લાસ્ટમાં 200 મીટર સ્પ્રિન્ટ મારો તો તમે થાકી જશો. પણ તમારે 5મું જે લાસ્ટનું જે 5 કિલોમીટર છે, જે 12મો રાઉન્ડ છે ભાઈઓને કાં 13મો રાઉન્ડ છે એ તમારે ફાસ્ટ ખેંચવાનો છે. અને તમારે એવી રીતે નથી જોવાનું કે તમારે 1, 2, 3 કિલોમીટર એ તમારે આઘું થતું જાય છે. તમે ભાગ પાડી નાખો. 5 કિલોમીટર છે તો કટકે લ્યો. 1 કિલોમીટર, 2 કિલોમીટર એવી રીતે, અથવા તો 12 રાઉન્ડ છે તો 4 રાઉન્ડ પહેલાં મારો, પછી કે હવે 4 રાઉન્ડ છે અને લાસ્ટમાં 4 રાઉન્ડ. તો એવી રીતે તમે કટકે વિચારશો તો તમારું મન છે એ ડગશે નહીં અને તમને ઊભું રહેવાનું મન નહીં થશે. 8માંથી 9મા રાઉન્ડે ઊભું રહેવાનું મન થશે પણ ઊભું નથી રહેવાનું. ત્યારે તમારે ધીમું પણ દોડવાનું ચાલુ રાખવાનું છે. એકવાર તમે ઊભી ગયા પછી તમારાથી નહીં દોડાશે. અને સાથે જે રીતે તમારે આ જે શારીરિક કસોટી છે એક તમારે માનસિક કસોટી છે કે જેમાં તમારું મન મક્કમ હોય તો તમે દોડી જશો અને તમે જો મનથી હારી ગયેલા હોય તો તમારાથી દોડ કમ્પ્લીટ નહીં થાય. તો હવે તમારી રણનીતિ 5 કિલોમીટરની શું છે એ જોડાઈ જાઓ આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, ટેલિગ્રામ ચેનલ પર. નીચે તમને લિંક મળી જશે. વિડીયોને લાઇક કરી દેજો. અને હવે આપણે વાત કરીએ તો જે રીતે આપણે રનિંગની સ્ટ્રેટેજી કીધી તો એની સાથે સાથે તમારે રનિંગમાં પણ જમવામાં ખોરાક તમારે હળવો લેવો જોઈએ. સાથે સ્પીડ તમારી જમવામાં, જેવી રીતે તમે બહારનું ફૂડ ખાશો તો એના કારણે તમારે સ્પીડ ઘટશે અને તીખું અને તળેલું ખાવાથી તમારા પેટમાં અસર કરશે. તો એનું ધ્યાન રાખવાનું છે. અને છોકરાઓ માટે 5 કિલોમીટરનું રનિંગ છે 25 મિનિટમાં. તો હવે તમારે નજદીક ગ્રાઉન્ડ આવતું હોય તો 10 કિલોમીટર દોડવાનું બંધ, જેથી કરીને તમારે અત્યારે છાતી ન થતી હોય તો એના ઉપર ધ્યાન દેવાનું છે. રનિંગ થઈ જતું હોય તો રનિંગ તમારું બંધ કરી દેવાનું, છાતી ઉપર ધ્યાન દેવાનું. અને તમારે સાથે ખોરાક સારો લેવાનો. અને બહેનોને દોડવા માટે શરૂઆતમાં 2 રાઉન્ડ ધીમા દોડવાના છે, પછી શ્વાસ સેટ થઈ જાય પછી છેલ્લા 2 રાઉન્ડ ખેંચી લેવાના છે. તો આટલી બાબતો ધ્યાન રાખજો. આ પ્લાન તમે અઠવાડિયામાં ફોલો કરશો તો તમારી ઇમ્પ્રુવમેન્ટ નહીં આવશે. તમારે 4 થી 5 અઠવાડિયા ટાઈમ ટેબલ મુજબ તમારે પ્લાનિંગ કરવું છે. સાથે ખોરાક પણ સારો એવો લેવો પડશે. અને એની સાથે તમે દૂધ, ખજૂર, કેળા છે, કોઈ બીજું ફ્રૂટ છે એ ખાવામાં લ્યો એટલે ઇમ્પ્રુવમેન્ટ ઓટોમેટિક આવશે. ચણા છે, પલાળેલા કઠોળ છે. તો કોઈ પણ તમને કન્ફ્યુઝન હોય ગ્રાઉન્ડ બાબતે તો કોમેન્ટ કરી દેજો. અને ખાસ કરીને ધ્યાન રાખજો કોઈ પણ એવી ઇન્જરી હોય અથવા તમને કોઈ બીજી કોઈ ઇન્જરી હોય, પગમાં ઇન્જરી હોય, થોડુંક તમે દોડતા હોય તો તમને તાવ હોય તો અગાઉ તમે થોડાક દી રેસ્ટ કરો. ગ્રાઉન્ડના અઠવાડિયા પહેલાં રેસ્ટ આરામ જરૂરી છે. અને તમે રેસ્ટ નહીં કરશો તો ત્યાં ગ્રાઉન્ડ ઉપર તમને કેવરાવશે અને તમે ફેલ થશો અને એનો રિગ્રેટ લેવો એના કરતાં તમે રનિંગમાં આરામ લ્યો. તમારે ટાઈમિંગ આવી જતું હોય તો ડાયરેક્ટ ગ્રાઉન્ડ ઉપર જઈને રનિંગ કરો અને આ જે સ્ટેપ કીધા એ ફોલો કરો એટલે ઇઝીલી તમે ગ્રાઉન્ડ પાસ થઈ જશો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી કોઈ પણ કોમેન્ટ હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી દેજો અથવા કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરી દેજો. જય હિન્દ, જય ભારત.